તો વડોદરામાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાતા સામાન્ય નાગરિકોના બજેટ પર સીધી અસર પડી છે। પેટ્રોલનો ભાવ 101 રૂપિયાને પાર પહોંચ્યો છે, જ્યારે ડીઝલ પણ 97 રૂપિયાથી વધુ થયું છે। જો કે વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે વડોદરામાં ઈંધણ ઉપલબ્ધ રહેતા કેટલાક લોકોએ પ્રધાનમંત્રીનો આભાર પણ વ્યક્ત કર્યો છે। વડોદરામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો નોંધાતા વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે। પેટ્રોલના ભાવમાં ₹2.50નો વધારો થતા આજે પેટ્રોલનો નવો ભાવ 101 રૂપિયા 41 પૈસા પર પહોંચ્યો છે, જ્યારે ડીઝલના ભાવમાં ₹2.79નો વધારો થતા ડીઝલનો ભાવ ₹97.53 સુધી પહોંચી ગયો છે। ઈંધણના વધતા ભાવોની સીધી અસર હવે મધ્યમ વર્ગના ઘર ખર્ચ અને રોજિંદા બજેટ પર પણ પડી રહી છે। ખાનગી વાહન ચલાવતા લોકો ઉપરાંત ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ વધતા ખર્ચને લઈને ચિંતિત બન્યા છે। નાગરિકોમાં આ મુદ્દે મિશ્ર પ્રતિસાદ સામે આવી રહ્યો છે। પેટ્રોલનો ભાવ વધી રહ્યો છે, જેવી પરિસ્થિતિ છે ₹2 ₹3 વધે એમાં કોઈ ફરક નહીં પડતો બહુ, કેમ કે એનું કારણ છે જેવું તકલીફ વડે ચાલી રહી છે એના માટે ₹2 વધે તો કોઈ ફરક નહીં। એ જ્યારે જરૂર પડશે તો ઓછું કરશે એમની મેં, એટલે આપણે એમની જોડે ચાલવું જોઈએ, બરાબર। પેટ્રોલનો ભાવ વધે તો સામાન્ય માણસને કંઈ ઇફેક્ટ પડે એવું કોઈ ફરક નહીં પડે કોઈને। 500 થશે તો બી લોકો પુરાવશે, ફરનારા ફરે જ છે, બાકી નહીં રહે, લોકો સાયકલ ચલાવશે। સર ₹2.60 પેટ્રોલમાં વધ્યો છે અને ₹2.79 ડીઝલમાં વધારો આવ્યો છે। શું કારણ હોય છે કે સતત વધારો હોય છે? સર આ ધીરે ધીરે વધારો કર્યો છે। ક્રૂડ ઓઇલનો ભાવ બહુ વધ્યો છે, એના કારણે બધા દેશોની કમ્પેરિઝનમાં આપણા દેશમાં બહુ ઓછો ધીરે કરીને આ લોકોએ સરકારે વધારો કર્યો છે। હાલનો કેટલો ભાવ છે? હાલનો પેટ્રોલનો 101 રૂપિયા 47 પૈસા અને ડીઝલનો છે 97.57 પૈસા। વધવાની શક્યતા ખરી? સર હવે એ તો હવે આ લોકો અમને કશું ઇન્ફોર્મેશન ના હોય સર, ઉપર લેવલથી ઓટોમેટિકલી ઓટોમેશન સિસ્ટમથી વધારો આવી જાય, ઓટોમેટિકલી સિસ્ટમ છે બધી ઓટોમેશન। પેટ્રોલની અછત પડશે સર એવું તો કોઈ ગાઈડન્સ છે જ નહીં, અને આપણા સીએમ પણ એવું કહે છે કે આવું પેટ્રોલ ડીઝલની કોઈ અછત પડવાની નથી। ₹2 વધ્યો છે, મોંઘવારી વધી રહી છે। ખરેખર તો પહેલાં તો હું દેશના વડાપ્રધાનને ધન્યવાદ પાઠવું છું અને જે બી તંત્ર છે એને ધન્યવાદ પાઠવું છું, કારણ કે આપણને પેટ્રોલ મળી રહ્યું છે। ₹1 ₹2 વધવાથી કંઈ જવાનું નથી। હું તો કહું છું 200-300 રૂપિયા બી પેટ્રોલ થશે તો પણ લોકો પુરાવશે, કારણ કે દેશ હિતમાં છે। અત્યારે તમે જોયું હશે, એક તરફ યુદ્ધ ચાલી રહ્યું છે, એક તરફ પેટ્રોલ નથી મળતા, પ્રાઇવેટ પેટ્રોલ પંપો બંધ કરી દેવામાં આવે છે અને જે સરકારી પેટ્રોલ પંપ જે સબસિડીવાળા છે એ ચાલુ છે। એટલે હું એક જ વિનંતી કરીશ કે આપણા દેશના વડાપ્રધાને જે આહવાન કર્યું છે કે જે જરૂર પ્રમાણે બહાર નીકળો, જે જરૂર નથી તો તમે ઘરની બહાર ના નીકળો, એનું ભાન રાખો। અને જો લોકો જે વિરોધ કરી રહ્યા છે એ લોકોને હું કહેવા માંગુ છું કે કોરોનાની મહામારીની અંદર એક પડેકી 10 રૂપિયાની વેચાતી હતી, ત્યારે 50-50 રૂપિયામાં વસ્તુ વેચતા હતા, 5-5 ગણા વેચતા હતા, ત્યારે લોકો ક્યાં હતા વિરોધમાં? આ દેશ હિતમાં છે એટલે તમામ લોકોએ આનું સમર્થન કરવું।